આથી નાગલપુર ચોકડીથી બેચરાજી રોડ ઉપર એક અદ્ભુત મંદિર આવેલું છે નીલકંઠ મહાદેવનું। તો મિત્રો આજે દર્શન કરીશું નીલકંઠ મહાદેવના અને તે મંદિરમાં શીતળા માતા પણ બિરાજમાન છે, શ્રી કળેશ્વરી માતા બિરાજમાન છે, બળિયાદેવ બાપા, ગણપતિ મહારાજ અને બીજા ઘણા માતાજી અંદર બિરાજમાન છે મંદિરમાં। તો મિત્રો આવો આપણે બધા સાથે મળીને શ્રી નીલકંઠ મહાદેવના દર્શન કરીએ, શ્રી કળેશ્વરી માતાજીના દર્શન કરીએ, શીતળા માતાજીના, ગણપતિ મહારાજના અને બળિયાદેવ બાપાના દર્શન કરીએ અને ત્યાંનો અદ્ભુત નજારો જોઈએ। તો મિત્રો આ મંદિર એક અદ્ભુત મંદિર છે, બહુ નયનરમ્ય છે। તમે આ મંદિરના દર્શન ના કર્યા હોય, મુલાકાત ના લીધી હોય તો આવો મહેસાણાથી નાગલપુર ચોકડીથી આગળ બેચરાજી હાઈવે ઉપર। તો મિત્રો મહેસાણાથી 2 કિલોમીટર આગળ છે આ મંદિર। તો મિત્રો અવશ્ય આ મંદિરના મુલાકાત લેજો અને દર્શન કરજો। મિત્રો તમે નીલકંઠ મહાદેવના દર્શન કરી ચૂક્યા વિડીયોમાં। હવે જુઓ માં શીતળા માતાજી પણ બિરાજમાન છે, જય શીતળા માતાજી। હવે મિત્રો તમે બળિયાદેવ બાપા, જય બળિયા બાપા। હવે ગણપતિ મહારાજ પણ છે, અદ્ભુત કોતરણી જુઓ મિત્રો, તમે ઉપર જોઈ શકો છો, વિડીયોમાં બતાવ્યું છે। હવે તમે મંદિરના પાછળનો ભાગ, ત્યાં પણ માતાજી બિરાજમાન છે, જોઈ શકો છો મિત્રો, જય વરુણદેવ મહારાજ। આવી અદ્ભુત કોતરણી છે મિત્રો, જય માતાજી। અહીંયા પણ ભગવાન શંકર બિરાજમાન છે, જય શંકર ભગવાન। જોઈ શકો છો આપ મિત્રો, શંકર ભગવાન બિરાજમાન છે, નોધારાના આધાર મારો ભોળિયો, અદ્ભુત કોતરણી તમે જોઈ શકો છો। આ પણ શીતળા માતા છે, મંદિરના પાછળ આ શીતળા માતા બિરાજમાન છે મિત્રો, તમે જોઈ શકો છો, પબ્લિક પણ તમને દેખાઈ રહી છે। અદ્ભુત નજારો છે મિત્રો, જય બાપા। મિત્રો દર્શન કરી શકો છો, આપ જોઈ શકો છો। હનુમાન દાદા બિરાજમાન છે। આ મંદિરનો અદ્ભુત નજારો જુઓ મિત્રો, કેટલો અદ્ભુત છે। અહીંયા દૂરથી બેચરાજી મરતોલી જતા ભક્તો માટે ફ્રીમાં આરામ કરવા માટે વિસામા ગૃહ છે, અહીંયા સ્નાન પણ કરી શકો છો અને તમે રહેવા ખાવા ભોજન પણ લઈ શકો છો। અહીંયા ભોજન બનાવતા નથી, પણ તમે સંઘમાં આવતા હોય તો અહીંયા ભોજન કરો એવી સગવડ છે। તો અવશ્ય મિત્રો આ મંદિરના દર્શન કરજો અને જરૂરથી આવજો। જય મા।